નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું અયાજ સેરસિયા. અયાજ ટ્રેડર્સ વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પલાસડી ગામે મરચીની ફિલ્ડ વિઝિટમાં આવ્યા છીએ. તો એક પ્રગતિશીલ ખેડૂતની વાડી આપણે મુલાકાત કરેલી છે. હવે કહેવાનું એ હતું કે મરચીની અંદર અત્યારે થ્રિપ્સ અને વાયરસનો પુષ્કળ એટેક છે. એવામાં આપને માનવામાં નથી આવે એવું રિઝલ્ટ છે કે જે થ્રિપ્સ અને વાયરસની કોઈ હકીકતમાં દવા છે નહીં, એવું બધા ખેડૂત મિત્રો કહે છે. પણ હકીકતમાં એવું છે કે વાયરસની દવા માર્કેટની અંદર સારી કંપનીની, અને હું પણ નહોતો માનતો કે ભાઈ વાયરસની દવા આવે છે. પણ હકીકતમાં આપણે ખેડૂત મિત્રોને એવા 20થી 25 ખેડૂતને આપણે છટાવેલું છે અલગ અલગ ગામની અંદર. બધાય ખેડૂત મિત્રોને વાયરસનું રિઝલ્ટ આવી ગયેલ છે. પણ શરત એટલી છે કે વાયરસ જો 30-40% હોય તો સુધરે છે. વધારે પ્રમાણમાં જો વાયરસ હોય તો મરચીમાં એટલું બધું રિકવરી આવતી નથી. તો આપણે જરાક ખેડૂત ભાઈ સાથે જ રૂબરૂ વાતચીત કરી લઈએ કે એ ભાઈએ રિઝલ્ટ કેવું મળ્યું. તો એ ભાઈ પ્રત્યેના જ આપણે પ્રતિસાદી ભાઈ પાસેથી જ સાંભળીએ. નમસ્કાર ભાઈ. નમસ્કાર. શું નામ તમારું? મારું નામ છે વકાલી અયાજભાઈ. વકાલી અયાજ મહેબૂબભાઈ. કયું ગામ તમારું? મારું ગામ છે પલાસડી. પલાસડી. હવે તમે આ કેટલા વીઘાની મરચી વાવી ભાઈ? 2.5 વીઘાની 1 એકરની વાવેલ છે. 1 એકરની. હવે તમે આ કઈ પ્રોડક્ટ વાપરી હતી 4-5 દિવસ પહેલા? 5 દિવસ પહેલા એક આ જમકુડી અને વેલીડા બે છાંટેલી છે. હા. તમને વાયરસ હતું? વાયરસ હતું. હા. તમને કેવું રિઝલ્ટ મળ્યું? 100% અમે રિઝલ્ટ મળ્યું છે. વાયરસમાં પણ સુધારો થઈ ગયો છે. હવે આગળ વધતું છે નહીં વાયરસ. હા. અને તમે તો આ સરસ માહિતી આપી. તો તમે આ બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરો કે ભાઈ આ વાયરસની દવા વપરાય કે ન વપરાય? બીજા ખેડૂત ભલામણ કરું છું કે આ દવા વપરાય, સારી છે. 100% રિઝલ્ટ મળેલ છે. એટલે સાવ પાણીમાં પૈસા નથી. નકર હું બીજા ખેડૂત મિત્રો અત્યારે એવી પૈસા ઓફર નથી એમ. હા, બીજા ખેડૂત મિત્રો એવી અફવા ફેલાવતો હોય કે ભાઈ વાયરસની દવા છે જ નહીં એમ. ના, એવું નથી. આ દવાનું 100% રિઝલ્ટ મળેલ છે મને. સમજી ગયો. નજુભાઈ, તમારું શું કહેવાનું છે? આ વસ્તુ વપરાય કે ન વપરાય? ના, વધતા નથી. બીજા છોડવા જે હતા એમાં માર્યા પછી જે વધતા નથી. અને જે 100% ભેરાઈ ગયો છે તમે કીધું ઈ કવર નથી થતા. બાકી જેમાં 30%, 40%, 50%, 60% લગી જે છોડ છે એની અંદર કવર થઈ ગયું, અને તે પછી નવો કોઈ છોડવામાં ક્યાંય ડાઘ પડતો નથી. સમજી ગયો. તો ટૂંકમાં કહેવાનો મકસદ 30-40% સુધી વાયરસ હોય તો કંટ્રોલ થાય છે. બાકી તો વધારે, દાખલા તરીકે 100% જે વાયરસનો છોડવો હોય એમાં રિકવરી આવતા વાર લાગે. જ્યારે જે 2-4 છોડવા છે જે હાવ જે માથું બંધાઈને જે પકડ થઈ ગયું છે એમાં નથી સુધારો થતો. બાકી જે આ જરા અસર થયો છે એ તો એક જ ગાય રિકવરી માંડે છે. રિકવરી તો 4 દિવસમાં આપણે રિકવરી જોઈ. સમજી ગયો. તો બીજા ખેડૂત મિત્રોને આપણે કહેવું હોય તો કહીએ કે ભાઈ આ વસ્તુ વાપરો, આમાં કાંઈ પૈસા તમારા નિષ્ફળ જાય એમ નથી એમ. સારું માહિતી આપી જ ભાઈ, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.